આજકાલ આપણા સૌ માટે સોશિયલ મીડિયા સૌથી મહત્વનું થઈ ગયું છે. આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર નવા મિત્રો બનાવીએ છીએ, ઘણા લોકો સાથે વાતો કરીએ છીએ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આવી વર્ચ્યુઅલ દુનિયાની પાછળ કઈ મોટી કાળી સચ્ચાઈ છુપાયેલી હોઈ શકે છે? આજે જે મામલો સામે આવ્યો છે તેને સાંભળીને તમે પણ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા હવે 100 વાર વિચાર કરશો. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ખેડૂતને ફેસબુક પર મિત્રતા કરવી એટલી ભારે પડી કે તેણે પોતાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. અને અહીં સૌથી મોટી હેરાન કરવાવાળી બાબત એ છે કે આ છેતરપિંડી કરનાર કોઈ સામાન્ય કે સ્થાનિક ગુનેગાર નથી, પણ છેક આફ્રિકાથી આવેલા દેશની રાજધાની દિલ્હી નોઈડામાં બેસીને હાઈટેક નેટવર્ક ચલાવતા એવા ઇન્ટરનેશનલ સાયબર ભેજાબાજો છે. ઘટનાની વિગતે સમજીએ તો આખી ઘટનાની શરૂઆત થાય છે એક ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ. જસદણના એક ખેડૂતને ફેસબુક પર એકાઉન્ટ પર એક આફ્રિકન મૂળની એક યુવતીની રિક્વેસ્ટ આવે છે. આ યુવતીનું નામ એન્જલ હોય છે. ખેડૂતને એમ કે વિદેશી યુવતી સાથે મિત્રતા થશે, કંઈક નવું જાણવા મળશે, વાતચીતો થશે, અને તેમણે આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. અને અહીંથી જ હવે શરૂ થાય છે ખેડૂતને ફસાવાનું કાવતરું. આફ્રિકન યુવતી બહુ ચાલાકીથી અને મીઠાશથી ખેડૂત સાથે વાતો કરે છે. ભોગ બનનારનો પૂરેપૂરો વિશ્વાસ જીતવા માટે આ યુવતીએ એક મોટું ઇમોશનલ જુઠ્ઠું પણ બોલ્યું. તેણે પોતાની ઓળખ એક વિધવા તરીકે આપી. તેણે ખેડૂતને એમ કહ્યું કે તે નાના દીકરાની માતા છે અને તેના જીવનમાં તેના પતિની છત્રછાયા હવે રહી નથી. આ સાંભળીને કોઈ પણ વ્યક્તિને થાય કે તેની સહાનુભૂતિ તેને જાગી જાય. અને આ જસદણના ખેડૂતને પણ આવું જ કંઈક થયું અને તે પૂરેપૂરી જાળમાં ફસાઈ ગયા. થોડા દિવસોની વાતચીત થઈ. યુવતીએ તેમને વિશ્વાસ અપાવ્યો કે તે તેમની બહુ જ સારી અંગત મિત્ર બની ગઈ છે અને આ મિત્રતાના ભાગરૂપે તે તેમના માટે વિદેશથી એક મોટી કિંમતી ગિફ્ટ મોકલી રહી છે. ધ્યાનથી સાંભળજો, અહીંયા જ આખો મામલો જે છે એ ગરમાય છે અને અહીંયાથી જ પૈસા પડાવવાનું કાવતરું જે છે શરૂ થાય છે. આ વિદેશી ગિફ્ટનો કિમિયો સાયબર ઠગોનું સૌથી જૂઠું અને ખતરનાક હથિયાર હોય છે. અફસોસ એ કે ખેડૂત આ મીઠી વાતોમાં આવી ગયો, પાછળનું ઝેર સમજી ના શક્યો અને ગિફ્ટ મોકલવાની વાતના થોડાક જ દિવસોમાં ખેડૂત પર એક અજાણ્યા નંબરથી ફોન આવે છે. ફોન કરનાર વ્યક્તિ પોતે કસ્ટમ ઓફિસર અથવા એરપોર્ટ ઓથોરિટીનો ઉચ્ચ અધિકારી હોવાની ઓળખ આપે છે. તે કહે છે કે તમારા નામનું એક વિદેશી પાર્સલ દિલ્હી આવ્યું છે, જેમાં લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ છે, જ્વેલરી છે અને વિદેશી ચલણ છે. પરંતુ આ પાર્સલ કસ્ટમમાં ફસાઈ ગયું છે અને તેને છોડાવવા માટે હવે તમારે કસ્ટમ ડ્યુટી અને ટેક્સ પ્રોસેસિંગ ફી પેટે અમુક રકમ તાત્કાલિક ચૂકવવી પડશે. જો પૈસા ના ચૂકવ્યા તો આ લોન્ડરિંગનો કેસ થશે અને પોલીસ પકડી જશે. આવી ધમકી પણ આપવામાં આવી. બીજી તરફ પેલી આફ્રિકન યુવતી એન્જલ પણ મેસેજ કરીને આ ખેડૂત સાથે કગરે છે કે પ્લીઝ, મેં તમારા માટે બહુ જ બધા પૈસા ખર્ચીને ગિફ્ટ લીધી છે. જો તું ત્યાંથી આ પાર્સલ નહીં છોડાવે તો મારા બધા પૈસા ડૂબી જશે. હવે આ થયું ડબલ પ્રેશર. કાનૂની કાર્યવાહીના ડરમાં આવીને ખેડૂતે ટુકડે એક બે વાર નહીં પરંતુ અનેક વાર જે અલગ અલગ ખાતાઓમાં બેંકમાં પૈસા જમા કરાવ્યા. હવે આમ કરતાં ખેડૂતે કુલ જોવા જઈએ તો 6 લાખથી વધુ પૈસા જે છે ગુમાવી દીધા. જ્યારે લાખો રૂપિયા આપ્યા છતાં પાર્સલ ના આવ્યું અને વધુ પૈસાની માંગણીઓ ચાલુ રહી, ત્યારે ખેડૂતને એ વાતની ખબર પડી કે આ બહુ મોટા સાયબર ફ્રોડનો ખેડૂત શિકાર બની ગયો છે. પોતાની સાથે થયેલી હવે આ છેતરપિંડી બાદ તેણે તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આ લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ મળતાની સાથે જ હવે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ અહીંયા શરૂ કરી દીધો. પોલીસ તપાસમાં જે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને બેંક ખાતાની કડીઓ મળી તે સીધી દિલ્હી અને નોઈડા તરફ જઈ રહી હતી. પોલીસે દિલ્હીનો અને નોઈડામાં ઓપરેશન પાર પાડીને 2 સ્થળોએ દરોડા પાડ્યા અને 3 આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી. હવે આ 3 આરોપીઓમાં મુખ્ય હતી પેલી માસ્ટરમાઇન્ડ આફ્રિકન યુવતી એન્જલ, જે મૂળ થાના દેશની વતની હોવાનું સામે આવ્યું. અને 2 વિદેશી યુવકો પણ પકડાયા, જેમાંથી એક તાન્ઝેનિયાનો અને બીજો સુદાનનો રહેવાસી છે. હવે વિચાર કરો, ઘાના, તાન્ઝેનિયન અને સુદાનથી આવેલા આ 3 વિદેશી નાગરિકો ભારતની રાજધાનીમાં બેસીને એક આખું આ ઓપરેશન પાર પાડે છે, લોકોને ઠગી રહ્યા છે. ગુજરાતના જસદણના એક સાધારણ ખેડૂતને આ લૂંટી રહ્યા હતા. પોલીસે આ 3ની ધરપકડ કરીને તેમને ગુજરાત લાવીને આખરી પૂછપરછ શરૂ કરી દીધી છે. ત્યારે પોલીસને પણ એવું લાગ્યું કે હવે આ મામલો કદાચ પૂરો થઈ ગયો અને આ 3 લોકોને જે પકડાઈ ગયા છે ને આ કેસ હવે ઉકેલાઈ ગયો છે. પરંતુ આ 3ની પૂછપરછમાં જે ખુલાસો થયો છે તેને સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે અને આ 3 તો માત્ર પ્યાદા હતા એવું કહું તો ચાલે.
આનો અસલી ખેલાડી તો પડદાની પાછળ બેસીને આખી રમત રમી રહ્યો છે. જે યુવતીની વાત થઈ, જે એન્જલ અને તેના સાગરીતોની કડક પૂછપરછમાં જે નામ સામે આવ્યું એ માજીઓનું મ્યુદુઆબી છે. આ માજીઓનું બીજું કોઈ નહીં પણ મુખ્ય આરોપી એન્જલનો પૂર્વ પ્રેમી હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે માજી અને એન્જલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જો કે માર્ચ મહિનામાં કોઈ કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું ને પરંતુ જ્યારે તેઓ રિલેશનશિપમાં હતા ત્યારે માજીએ આખા ફ્રોડનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેણે છેતરપિંડી માટે એક પરફેક્ટ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી કે ક્યારે કયો મેસેજ કરવો, વિધવા હોવાનું ક્યારે કહેવું, ગિફ્ટની વાત ક્યારે કાઢવી. આ બધું જ માજી દ્વારા તૈયાર કરાયેલો પ્લાન હતો. એન્જલ અને તેના સાથીઓ બસ એ જ સ્ક્રિપ્ટને ફોલો કરતા હતા અને એ જ પ્રકારે લોકોને ફસાવતા હતા. હકીકત સામે આવતા રાજકોટ પોલીસે તાત્કાલિક પોતાની એક ટીમ તૈયાર કરી અને તેને દિલ્હી મોકલી. દિલ્હીમાં છુપાયેલા બેઠેલા આ પૂર્વ પ્રેમી માજીઓનું પણ દબોચી તેને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પરંતુ હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે ઘણું ચોંકાવનારું છે. કેમ કે આ કોઈ એક ગેંગની વાત નથી, આ જુઠ્ઠી કહાનીથી લોકોને ફસાવતી નથી, તે લોકોને ભ્રમમાં નાખવા આધુનિક ટેકનોલોજીનો પૂરેપૂરો દુરુપયોગ આ લોકો કરતા હતા. વિશ્વાસ, ખેડૂતને વિશ્વાસ અપાવવું, લાખો રૂપિયાનું પાર્સલ ખંખેરાવું અને બીજા બાજુએ આના માટે AI અને ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા અને તેઓ AIની મદદથી એવા હુબહુ અને ઓરિજિનલ દેખાતા પાર્સલના ફોટા જનરેટ કરતા જેના પર કસ્ટમના નકલી સિક્કા અને બારકોડ પણ હોય. હવે ભલભલા માણસો હોય અને ભલે તમે કેટલાય ભણેલા ગણેલા હોય, આવા સિક્કા જુઓ અને તમે છેતરાઈ જ જાઓ. ટેકનોલોજીનો આવો ખતરનાક અને ગુનાહિત ઉપયોગ આવા લોકો, જે સામાન્ય લોકો જે છે તેમને ખંખેરવા માટે કરતા હતા, તેમની જોડથી ઘણા પૈસા પડાવવા માટે કરતા હતા. હવે આખા મામલાને લઈ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા. આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ BNSની કલમ અને IT એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના PI રવિ ગૌતમ સાહેબ કરે છે. એની સાથે સાથે PSI અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક ID બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માગું છું, આ વસ્તુ આપવા માગું છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો. આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનું આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ DIG સાહેબ નિલિપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે. 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી. એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો ATMથી પૈસા ઉપાડતો હતો, એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમાં એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે. આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તો એના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવાવાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી, આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનો છે. આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને
ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ. ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી રહ્યા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિથડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદનવાળો આપણો ભોગ બનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે આના વિષયમાં આપને ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. હવે માજીઓના 5 દિવસના રિમાન્ડ દરમિયાન રોજ નવા મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની જે પ્રાથમિક પૂછપરછમાં એ જાણવા મળ્યું કે આ એ જ સેમ મોડસ ઓપરન્ડી છે કે આ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને આ ગેંગ માત્ર જસદણના ખેડૂતને જ નહીં પરંતુ અત્યાર સુધીમાં 6 થી વધુ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. અને પોલીસને આશંકા છે કે જેમ જેમ તપાસ આગળ વધશે એમ આ આંકડો હજુ વધવાનો છે. સાયબર ફ્રોડના આ આખા ખેલમાં 1 2 નહીં પરંતુ 15 જેટલા અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે આ તમામ 15 બેંક એકાઉન્ટ ધારકોને પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આખા આ બેંક ખાતા કોના નામે છે, શું ભાડે લેવામાં આવ્યા હતા, જો કોઈ સ્થાનિક ગુજરાતી કે ભારતીય લોકોની સંડોવણી ખુલશે તો પોલીસ તેમની સામે પણ કડક પગલાં અને કાનૂની કાર્યવાહી હાથ ધરશે. હવે આ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ વિદેશી નાગરિકો હોવાથી આ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ હવે આ તપાસમાં જોડાઈ રહી છે અને આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. હવે આખા મામલાને લઈ તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.